દર્શક મિત્રો, જેમ કે બાળ કલાકાર જોડે અમે વાત કરી રહ્યા હતા. ઓલ ઇન્ડિયા ન્યૂઝ આજે હર્ષભેર એક બાળ કલાકારને મન તો થાય છે કે તાળીઓથી વધાવી લઈએ, પણ હાલમાં તે સ્ટુડિયોની અંદર છે અને અમે તેના પિતાશ્રી જોડે બાળ કલાકારની પ્રેરણા તેમને ક્યાંથી કેવી રીતના અને આ જે આયોજન કર્યું છે એ આયોજનની મૂળ સ્રોતો શું છે? એકચ્યુઅલી દ્રોણા નાનો હતો ત્યારથી ડ્રોઈંગ કરે છે અને એને ખૂબ જ એ રુચિ છે ડ્રોઈંગની અંદર. અને એને તમે રાત્રે 12 વાગ્યા પછી પણ તમે ઉઠાડો અને કહો કે તમે ડ્રોઈંગ કરો તો એ કોઈ દિવસ ના નહીં પાડે. અને બચપનથી ડ્રોઈંગ કરે છે. નાનો હતો ત્યારે કાર્ટૂનથી ચાલુ કર્યું હતું અને પછી ધીમે 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 એની આર્ટમાં ડેવલપિંગ થયું છે અને અત્યારે થોડું ઇમ્પ્રૂવ થાય છે. ઘણી સારી વાત છે, પણ હાલના તબક્કે મોટા મોટા માંધાતા કલાકારો જેમ કે એમ.એફ. હુસૈન અને તેવા કલાકારો બેઠા છે, તેઓની વચ્ચે હરોળની અંદર આજે એક આ બાળ કલાકારે પણ એક હરીફ તરીકે પગદંડો જમાવ્યો છે અને સરકારશ્રીએ અને સંસ્થાઓએ તેને એવોર્ડથી નવાજ્યો છે. તે માટે આપનું શું કહેવું છે? બસ હજુ તો એ ઘણું બધું કરવું છે. આ જે ડ્રીમ છે મારું એને જ્યાં આગળ લઈ જવો છે ત્યાં આગળ, આ તો હજી શરૂઆત જ છે અને ભગવાન કરે અને આગળ વધશે. અને આનંદની અનુભૂતિ થાય છે જ્યારે પણ થોડા કામ કરે છે ત્યારે એમાં મને મારા પપ્પા દેખાય છે. મારા પપ્પા પણ આ જ લગ્નથી કામ કરતા હતા. એટલે તમને આ તમારા દાદા થકી આખો વારસો જે છે અને તે વારસાને તમે આગળ લઈ જવા વિચારો છો, તો શું તમે ઈચ્છો છો કે ઇન્ટરનેશનલ લેવલે પણ તે પ્રગતિ કરે? શ્યોર બનશે અને શ્યોર બનાવીશ. મારાથી થતું હશે એટલું હું મહેનત કરીશ. અને એની પણ બહુ રુચિ છે અને પેશન્સ છે એની અંદર કામ કરવાનો. જે આર્ટિસ્ટમાં જે ગુણ હોવા જોઈએ ને એ ઘણા બધા એની અંદર હું જોઉં છું. અમારી પોતાની પણ ઈચ્છા એવી છે. ઓલ મીડિયા ન્યૂઝ તરફથી તેને શુભેચ્છાઓ છે. તમામ શ્રોતાગણ તરફથી પણ શુભેચ્છા છે કે તે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે પણ પ્રગતિ કરે, એવી અમારી પણ આપને ખૂબ ખૂબ શુભેચ્છા છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર દર્શક મિત્રો, હું રવિ મેઘવાલ અને આપ જોઈ રહ્યા છો અમારી ન્યૂઝ ઓલ ઇન્ડિયા વોઇસ. આજે આપણા સાથે એક નાનો બાળક કલાકાર આપણા પાસે ઉપસ્થિત છે અને એને પેઇન્ટિંગનો બહુ શોખ છે અને ક્યારથી એ પેઇન્ટિંગ કરે છે, એનું પૂરું નામ શું છે અને પેઇન્ટિંગની અને કલાનો પહેલો અનુભવ ક્યાંથી થયો અને કોઈને જોઈને પેઇન્ટિંગનો એને કરવા શીખી, એટલે આપણે જોઈશું અને આપણે મળીશું, એને વાત કરીશું અને ક્યાંથી બિલોવ કરે છે. બકા, તારું નામ? મારું નામ દ્રોણા સમ્રાટ છે. તારી ઉંમર કેટલી છે બકા? મારી ઉંમર 11 છે. 11 સાલ છે. તો કેટલામાં ભણે છે તું? હું 6માં ભણું છું. 6માં ભણે છે. અને તારે રહેવાનું ક્યાં? મારું રહેવાનું ચામખેડા. અમે અમારા દર્શકો બધા જોયા છે કે તે સરસ મજાની પેઇન્ટિંગ કરે છે. તો કઈ રીતે પેઇન્ટિંગ કરે છે અને ક્યાંથી તમે પેઇન્ટિંગનો શોખ જાગ્યો? મારા દાદા પેઇન્ટિંગ કરતા હતા, પછી મારા પપ્પા કરે ને અત્યારે હું કરું છું. તમારા દાદાનું નામ, તમારા પપ્પાનું નામ? મારા દાદાનું નામ સમ્રાટ છે ને મારા પપ્પાનું નામ પ્રિતેશ છે. અચ્છા, તો તે કઈ પેઇન્ટિંગ કરી છે અને કોને કોના સાથે પેઇન્ટિંગ કરીને ફોટો પડાયા છે, શું છે આખો? મેં મલાઈકા પાસે ફોટો પડાવ્યો છે, પછી વિક્રમ ઠાકોર પાસે પડાયેલો છે, મુનમુન દત્તા પાસે પડાયેલો છે, હિન્દુસ્તાની ભાવ પાસે પડાયેલો છે, એ બધા પાસે પડાયેલો છે. ત્યાં જઈને લાઈવ ટુ લાઈવ પેઇન્ટિંગ તો બનાવી હતી એમ કે ફોટોમાં ફોટો જોઈને? ફોટોમાં ફોટો જોઈને. અને પછી તે એને પેઇન્ટિંગ ગિફ્ટમાં આપવા ગયા હતા? હા. મને બતાવશો કે કઈ રીતે પેઇન્ટિંગ તમે કઈ બતાવી, તમે બનાવી છે? અહીંયા મને બતાવશો એક સેમ્પલ?